धाधो नहि यस्य मानं तस्मिन् महोधान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्नो अविभासिकान्दे नैकात्मकल्याणनिगूढकान्दे मनुष्यरूपार्पितदिव्यशान्ते श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरेधामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि नारायणमानमामि दिव्याम्बराभो क्षणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं दिशन्तां भवपारयन्त्रं प्रौढप्रतापाश्रितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाका ऋतुसत्समाधि सद्भक्तसङ्गातविनाशितादि सम्प्रापयन्तं तमनाद्युपादि श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमामि सर्वावतारं प्रविलापयन्तं सर्वावतारे त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मायेश ब्रह्मा शरसङ्गबीजं येनादिमुक्ताय पितेषु बीजं तं सर्वदात्यान्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्दो प्रगटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि नारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सा
सकलार्ति हन्ता सद्धर्म भक्तेरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिलमङ्गलं तनोतु कृष्णो खिलमङ्गलं मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं वृषात्मजं परमानन्दं वृषात्मजम् दिव्य जीवननी ज्योत जगावो आप करता थई कार्यो दीपावो मंगलमय सुख नित्य देनारा जय घनश्याम जय जय करनारा जय घनश्याम जय जय करनारा श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा कथयिष्ये शुभकथा श्री स्वामीनारायणाय नमो नमः नमो नमः श्री घनश्यामाय नमो नमः नमो नमः श्री हरे कृष्णा नमो नमः नमो नमः श्री सद्गुरुभ्यो नमो नमः नमो नमः नमो नमः श्री स्वामी बापा भगवते नमो नमः नमो नमः नमो नमः स्वामीनारायण हरे। ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા એના ઉપર બાપાશ્રીએ આપણને સુંદર મજાના આશીર્વાદનો કાયમ માટે લાભ આપ્યો. હવે આગળની કથા આપણને જીવન પ્રાણ સ્વામી બાપા સંભળાવે છે, તો આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. હરિ ભક્તિ પરામ લોકાન કુર્વત સદ્ગુરો સદા દિને દિને ધિકા પ્રીતિ બાપા શ્રી સમય ધત. અહીંયા જીવન પ્રાણ સ્વામી બાપા કે છે કે આ પ્રમાણે સદ્ગુરુઓ અને બધા ભક્તજનો
દિન દિન પ્રત્યે બાપાશ્રીમાં અધિક ને અધિક પ્રીતિ તે કરવા લાગ્યા. અને બાપાશ્રીના અંતર્ધ્યાન થયા પછી આપણા ઈશ્વર બાપાએ વિચાર કર્યો કે જે બાપાએ આપણા માટે આટલા બધા કાર્યો કર્યા, એના માટે આપણે શું કરીએ, એમની યાદ આપણને કાયમ આવે, એના માટે આપણે એમની પાછળ કંઈક કામ કરીએ. શું કરીશું? છત્ર રૂપસ્ત્વમાસીર મે નિશ્છત્રોહમ કથમ કૃત સ્મરંતિ ત્વામ સ્વમે ભક્તા વત્સા યથા સ્વમાતરમ મદિયાગમનાત પૂર્વમ સંસ્કારો ભૂત્વાંતિમ અન્યથા શ્રીહરિમ પ્રાર્થ્ય ત્વામ લપ્સે સુનિશ્ચિતમ. બાપાશ્રી અંતર્ધ્યાન થયા પછી સદગુરુ બાપા વૃષપુર પહોંચ્યા. ત્યારે ઈશ્વર બાપા કહે છે કે ભાઈ, તમે બાપાશ્રીનો અંતિમ સંસ્કાર જો ન કર્યો હોત તો હું બાપાશ્રીને એક વખત જરૂર પાછા બોલાવત. પણ હવે ભગવાનની ઈચ્છાથી, બાપાની ઈચ્છાથી જે થયું તે ખરું. હવે આપણે બાપાશ્રીની પાછળ આપણે રાજી થાય એટલા માટે ધ્યાન સત્રમ, જ્ઞાન સત્રમ, ભક્તિ સત્રમ ચ યોજિતમ. આપણે હવે બાપાશ્રીને રાજી કરવા માટે પારાયણ, ધ્યાન યજ્ઞ, જ્ઞાન યજ્ઞ અને ભક્તિ યજ્ઞનું આપણે આયોજન કરીએ. બાપાશ્રીની પ્રસન્નતાને માટે કાળી તલાવડી ઉપર સુંદર મજાની પારાયણનું આયોજન થયું અને એની પૂર્ણાહુતિ પણ સારી રીતે થઈ. અથ સદ્ગુરુદેવોયમ બાપાશ્રી સ્મારકમ શુભમ કૃષ્ણાખ્ય સરસ તીરે રમ્યમ છત્રમ અકારયત. પારાયણ પૂરી થયા પછી આપણા સદગુરુ બાપાએ બાપાશ્રીનો અંતિમ સંસ્કાર જ્યાં કરવામાં આવ્યો હતો તે જગ્યાએ સુંદર મજાની છત્રી અને એના ઉપર સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ તે પધરાવ્યા. અને આ પ્રમાણે તત આરભ્ય સંજાતમ છત્રમેતદ ભયાપહમ તીર્થી ભૂતે સરસ તીરે પીડા શાંતિરભૂનૃણામ. ત્યારથી આ છત્રી સ્થાન ભક્તજનોને માટે જન્મ મરણનો ભય, ગર્ભવાસનો ભય, નરક 84નો ભય, આ બધા ભયને દૂર કરતું એક સુંદર મજાનું સ્થાન તે બન્યું. એવં છત્રમ વિરચ્યાસો બાપાશ્રીયમ સમર્ચ્યસ બાપા સિદ્ધાંત રક્ષાર્થમ પ્રતિજગ્ને સ્વચેતસી. ઈશ્વર બાપાએ પોતાનું સમગ્ર જીવન શેના માટે વ્યતીત કર્યું? ઈશ્વર બાપાએ બાપાશ્રીનો અંતિમ સંસ્કાર જ્યાં કરવામાં આવ્યો ત્યાં છત્રીનું નિર્માણ શા માટે કર્યું? તો જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે બાપાશ્રીના સિદ્ધાંતોના રક્ષણને માટે. આપણે બધાએ સિદ્ધાંત 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 શબ્દ બોલીએ છીએ, પણ સિદ્ધાંત એટલે શું એ આજે આપણે યત્કિંચિત સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાને સ્વામિનારાયણ ભગવાન, બાપાશ્રી, અક્ષરધામમાંથી આવેલા સત્પુરુષો, એમના નામો પછી જે આ દુનિયામાં શબ્દો વપરાય છે એમાં સૌથી વધારે પ્રિય શબ્દ કયો હતો?
ભગવાનનું નામ, બાપાનું નામ એ તો બધા પ્રિય હતા જ, પણ આ લોકમાં જે શબ્દો પ્રવર્ત્યા એમાં સ્વામી બાપાને જો વાલામાં વાલો શબ્દ હોય તો એ શબ્દ હતો સિદ્ધાંત. જ્યારે જ્યારે આપણે સ્વામી બાપાના આશીર્વાદ સાંભળીએ ત્યારે સ્વામી બાપા પોતાની વાણીમાં સુંદર મજાના સિદ્ધાંતો સમજાવતા હોય અને એ સમયે આપણે જો માર્ક કરીએ તો આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપા આશીર્વાદ આપતા આપતા જ્યારે સિદ્ધાંત શબ્દ બોલે, આજ પછી બધા ખાસ માર્ક કરજો, સ્વામી બાપા જ્યારે જ્યારે સિદ્ધાંત શબ્દ બોલે ત્યારે સ્વામી બાપાનો બોલવાનો ટોન આખો ચેન્જ થઈ જાય છે. જોજો તમે, બાપાને પ્રિયમાં પ્રિય શબ્દ હતો સિદ્ધાંત. સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું ત્યારે પણ આશીર્વાદની અંદર બાપાએ શબ્દ વાપર્યો, સ્વામિનારાયણ ગાદીના શરણે રહે અને સિદ્ધાંતવાદી જીવન જીવે. જો ત્યાં પણ બાપાએ સિદ્ધાંત શબ્દ વાપર્યો. સિદ્ધાંત એટલે શું? સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે સિદ્ધાંત શબ્દ સિદ્ધ અને અંત આ બે શબ્દોને જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે સિદ્ધ અને અંત આ બે શબ્દો ભેગા થઈને સિદ્ધાંત શબ્દ બને છે. એમાં આપણે સૌથી પહેલા સિદ્ધ શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. સિદ્ધ, દરેક ભાષાની અંદર ક્રિયાપદો હોય છે. ક્રિયાપદ એટલે શું? ક્રિયાસૂચક શબ્દ. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, દોડવું, ચાલવું, કૂદવું, પડવું, ચડવું. ઇંગ્લિશમાં ટુ ગો, ટુ વિન, ટુ ટેક, ટુ કીપ, આ વર્બ કહેવાય ને, ક્રિયાપદ. એ પ્રમાણે સંસ્કૃતમાં પાણિની મુનિએ સિદ્ધાંત કૌમુદીમાં લગભગ 2000 ક્રિયાઓ કહેલી છે. આશરે 2000 થી ઉપરાંત. એમાં એક ક્રિયાપદનું નામ છે સિદ્ધ ગત્યામ. સિદ્ધ અને એનો અર્થ છે જવું. સિદ્ધ એટલે શું ભાઈ હિતેશભાઈ? જવું. હવે જવું શબ્દ છે એના પાછા પાણિની મુનિ વ્યાકરણમાં 4 અર્થ કરે છે ભાઈ. સિદ્ધાંત, સિદ્ધ, અંત, સિદ્ધ, જવું અને જવુંના પાછા 4 અર્થ. ગતિ શબ્દના 4 અર્થ. સિદ્ધ એટલે જવું, જવું એટલે ગતિ. ગતિ શબ્દના 4 અર્થ કહેવામાં આવેલા છે. ગતિ એટલે ગમન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ક્રિયાને ગતિ કહેવામાં આવે છે. ગતિ શબ્દનો બીજો અર્થ છે જ્ઞાન, સમજણ પડવી. હા, કે છે ને આની શાસ્ત્રમાં બહુ ગતિ છે. ગતિ એટલે જ્ઞાન. ગતિ શબ્દનો ત્રીજો અર્થ છે પ્રાપ્તિ. કોઈ પણ વસ્તુ મળે એટલે કે હાશ, જે ગતિ થવાની હતી એ ગતિ થઈ. અને ગતિ શબ્દનો ચોથો અર્થ છે મોક્ષ, મુક્તિ. કોઈ પણ વ્યક્તિ ધામમાં પહોંચે એટલે આપણે કહીએ છીએ એની સદગતિ થઈ. સિદ્ધ શબ્દના આ પ્રકારે ગતિ અર્થમાં
ચાર અર્થો થાય છે: ગમન, પ્રાપ્તિ, જ્ઞાન અને મોક્ષ. આ થયો સિદ્ધ શબ્દનો જે ગતિ અર્થ, એના ચાર અર્થો. અને અંત શબ્દનો અર્થ થાય છે છેડો. અંત એટલે શું ભાઈ? ધ એન્ડ. આજની ભાષામાં જુવાનિયાઓને સમજાવવા હોય તો અંત એટલે ધ એન્ડ, પૂરું થયું, છેડો આવ્યો, બોર્ડર આવી ગઈ, સીમા આવી ગઈ, પહોંચ્યા. અંત એટલે શું ભાઈ? પહોંચ્યા, છેડો આવ્યો. કે અંત એટલે છેડો. અને ગતિ એટલે ગમન, પ્રાપ્તિ, જ્ઞાન અને મોક્ષ. આ પ્રમાણે સિદ્ધાંત શબ્દમાં રહેલા સિદ્ધ અને અંત, આ બે શબ્દના અર્થો આ પ્રમાણે છે. જેણે ગતિ કરી, જેણે પ્રાપ્તિ કરી, જેણે જ્ઞાન સંપાદન કર્યું અને જેનો મોક્ષ થાય, એ બધાને કહેવામાં આવે છે સિદ્ધ ધાતુની પાછળ અડધો ક અને ત, આપણે ભક્ત, એક ત પ્રત્યે લાગવાથી સિદ્ધ, અને પાછળ ત પ્રત્યે લાગવાથી સિદ્ધ શબ્દ બને છે. સિદ્ધમાંથી સિદ્ધ, બીજો ધ જોડાણો. પેલો જે ગતિ અર્થ હતો એમાં એક ધ હતો, પછી એમાં અડધો ક અને આખો ત, ભક્ત, મુક્ત, એક ત પ્રત્યે, સિદ્ધ વત્તા ત. આ બે શબ્દો થયા. એટલે વ્યાકરણના શબ્દ પ્રમાણે સી ધ અડધો અને પછી ધ આખો. સી ધ અડધો ધ આખો, એને જ્યારે ભેગું કરવામાં આવે ત્યારે શબ્દ બન્યો સિદ્ધ. સિદ્ધ કોને કહેવાય? જેણે ગમન કર્યું, જેણે જીવનમાં કંઈક પ્રાપ્તિ કરી, જેણે જીવનમાં કંઈક જ્ઞાન સંપાદન કર્યું, અને જેણે જીવન પૂરું થયા પછી કંઈક મોક્ષ પ્રાપ્ત કર્યો. આને દુનિયા શેના નામે ઓળખે છે? કે બે આ સિદ્ધ છે. બહુ જ્ઞાન સંપાદન કર્યું હોય એટલે શું કે આણે જ્ઞાન સિદ્ધ કર્યું છે. કઈ આવડત હોય તો કે આણે બહુ સારી આવડત સિદ્ધ કરી છે. અને સિદ્ધ ઉપરથી પછી સિદ્ધિ શબ્દ બન્યો. ભાઈ સિદ્ધ થયા એટલે મેળવ્યું, એના ઉપરથી સિદ્ધિ. આ જ્ઞાનમાં સિદ્ધ થયા, કંઈક મેળવ્યું તો કે આ સિદ્ધ થઈ ગયા. લોકમાં જ્યારે આપણે કોઈની જોડે ઝઘડીએ ત્યારે શું કહીએ? તું મોટો સિદ્ધ થઈ ગયો છે, તે કઈ જીવનમાં એટલું બધું મેળવી નાખ્યું છે. પહોંચે ગોલોકમાં, વૈકુંઠમાં, બ્રહ્મલોકમાં, ત્યારે આપણે માણસને કે ઋષિ મુનિને શું કહીએ? આ સિદ્ધ છે. સિદ્ધોની સર્વત્ર ગતિ, જ્યાં ત્યાં ગતિ કરતા થઈ જાય એટલે એને કહેવામાં આવે સિદ્ધ. જ્ઞાન સંપાદન કરે એટલે એને કહેવામાં આવે સિદ્ધ. કંઈક પ્રાપ્તિ કરે એટલે એને કહેવામાં આવે સિદ્ધ. અને પછી કોઈ પણ ભગવાનના ધામમાં પહોંચે એટલે કહેવાય એને સિદ્ધ. આ સિદ્ધ શબ્દની વ્યાખ્યા છે ભાઈ શાસ્ત્ર પ્રમાણે. પણ સાચા સિદ્ધ કોને કહેવાય? સાચું ગમન કોને કહેવાય? ગતિ શબ્દના ચાર અર્થો. એમાં સૌથી પહેલું ગમન. શું આફ્રિકા પહોંચ્યા, લંડન પહોંચ્યા, અમેરિકા પહોંચ્યા, કે ગોલોક, વૈકુંઠ, સ્વર્ગ, બદ્રિકાશ્રમ કે મૂળ અક્ષર પર્યંત ધામોમાં આપણે આવતા જતા થઈ ગયા એટલે શું આપણે સિદ્ધ થઈ ગયા ભાઈ? ના. સાચા સિદ્ધ કોને કહેવાય?
યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી કોઈ દિવસ પાછું આવવાનું ન થાય એવા સ્થાનમાં પહોંચવામાં આવે ત્યારે એને સાચી ગતિ કરી કહેવાય. તો માણસ પરદેશમાં જાય એને સિદ્ધ કહેવાય ભાઈ? દિનેશભાઈ કહેવાય? કારણ કે બધા પાછા તો આવે છે ભાઈ, 6 મહિને 12 મહિને 2 વર્ષે 5 વર્ષે, અને ના આવે તો ફોન તો કરે છે ભાઈ, ઈમેલો પણ કરે છે, વેબ કેમેરા ઉપર કે સ્કાઈપ ઉપર વાતો પણ કરે છે ભાઈ. એ પાછા જ આવે કહેવાય ને ભાઈ, ટાઈમ ના હોય એટલે એમાં પતાવે. પછી બીજા બધા અવતારોના ધામોમાં ધારો કે પહોંચી ગયા એટલે શું સાચી ગતિ થઈ? કારણ કે આત્યંતિક મોક્ષની જ્યારે ઈચ્છા થાય ત્યારે એણે પણ પોતાનું ધામ મૂકી અને પ્રગટ ભગવાનને, પ્રગટ ભગવાનના સત્પુરુષ જ્યાં વિચરતા હોય એના જોગમાં એ ધામના અધિપતિઓને પણ આવવું પડે છે. ક્યાં સુધી? મૂળ અક્ષર પર્યંત. માટે મૂળ અક્ષર પર્યંત આપણે કોઈ પણ જગ્યાએ પહોંચી ગયા તો શું એ સાચી ગતિ છે? નથી. શા માટે? કે એ ગતિ અધૂરી છે, એનાથી ઉપર કંઈક બાકી છે, અને એ બાકી પૂરું કરવા માટે એણે આ પૃથ્વી ઉપર આવવું પડે છે. માટે મૂળ અક્ષર સુધીની પદવી પ્રાપ્તિ થાય એને સાચી ગતિ કહેવામાં આવતી નથી. સાચી ગતિ કઈ છે? મહારાજની મૂર્તિમાં અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય એ જ સાચી ગતિ તે છે. જો ભાઈ, આ સાચી ગતિ, સિદ્ધ શબ્દના 4 અર્થો. એમાં સાચી ગતિ કઈ? મહારાજની મૂર્તિમાં રહેવા મળે એ સાચી ગતિ. હવે પ્રાપ્તિ, જે પ્રમાણે ગતિ એ પ્રમાણે પ્રાપ્તિ. મૂળ અક્ષર પર્યંત સુધીની પદવી પ્રાપ્ત થાય, અનંત કોટી બ્રહ્માંડોનું રાજ્ય પ્રાપ્ત થાય, પૈસા પ્રાપ્ત થયા, 500,000 વીઘા જમીનના માલિક થઈ ગયા. આ શું બધી સાચી પ્રાપ્તિ છે? ના. સાચી પ્રાપ્તિ કઈ છે? અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય એ સાચી પ્રાપ્તિ છે. ખરી પ્રાપ્તિ કઈ છે ભાઈ? અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય. બાકી બીજી બધી પ્રાપ્તિ કેવી છે? અધૂરી છે. પૂર્ણ પ્રાપ્તિ કઈ છે? અનાદિમુક્તની પદવી. માટે સાચા સિદ્ધ કોને કહેવાય? જે મહારાજની મૂર્તિમાં રહ્યા એને સાચા સિદ્ધ કહેવાય. અચ્છા, સાચું જ્ઞાન કોને કહેવાય? આ લોકનું બધું જ્ઞાન થઈ જાય, જેટલી બધી વિદ્યા શાખાઓ છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અત્યારની ભાષામાં કહીએ તો સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, આમાં જેટલી બધી વિદ્યા શાખાઓ છે એ બધાનું જ્ઞાન થઈ જાય એટલે શું જ્ઞાન થઈ ગયું? ના. એવા જ્ઞાને કરી અને આ લોકમાં એનું કામ થાય, નોકરી મળે, પગાર મળે, પણ શું એનાથી મોક્ષ થાય છે? સાચું જ્ઞાન કયું છે? અનાદિમુક્તની પદવી પ્રાપ્ત કરાવે એ સાચું જ્ઞાન છે, અને એ જ સાચી બ્રહ્મ વિદ્યા છે. કયું જ્ઞાન? તો ભગવાનને સદાય સાકાર સમજવા, ભગવાનને સર્વોપરી સમજવા, ભગવાનને સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સમજવા, અને ભગવાનને સદાય અંતર્યામી સમજવા. આપણા જીવન પ્રાણ સ્વામી બાપા પોતાના બીજા ભાગની પહેલી વાતમાં કહે છે ઉપાસનાના 4 પાયા. આ સાચું જ્ઞાન છે ભાઈ. મહારાજની મૂર્તિનું જે જ્ઞાન છે, અનાદિમુક્તની સ્થિતિનું જે જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન છે. અને સાચું કલ્યાણ કયું કહેવાય? કલ્યાણ કલ્યાણ તો સૌ કરે છે. બ્રાહ્મણને ચપટી લોટ આપીએ ત્યારે પણ કે છે કલ્યાણમસ્તુ. કલ્યાણ તો ઘણા છે,
પણ મહારાજની મૂર્તિમાં અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય, એ જે સર્વોપરી આત્યંતિક કલ્યાણ, સર્વોપરી આત્યંતિક મોક્ષ, એ જ સાચો મોક્ષ છે. માટે ગમે ત્યાં ગતિ કરે એને સિદ્ધ કહેવાતા નથી. ગમે તે જ્ઞાન પ્રાપ્ત કરે એને સાચા સિદ્ધ કહેવાતા નથી. ગમે તેટલી પ્રાપ્તિ કરે એને સાચા સિદ્ધ કહેવાતા નથી. અને ગમે તે ધામમાં પહોંચે એને સાચા સિદ્ધ કહેવાતા નથી. ગમે તેવી આવડત પ્રાપ્ત કરે એને પણ સાચા સિદ્ધ કહેવાતા નથી. એક મહાત્મા હતા, એણે પાણી ઉપર ચાલવાની કળા પ્રાપ્ત કરી ભાઈ. 14 વર્ષ સાધના કરી ભાઈ, અને પાણી ઉપર ચાલતા શીખી ગયા. આપણે જેમ જમીન ઉપર ચાલીએ ને એમ પાણી ઉપર ફટફટ ફટફટ ચાલ્યા જાય. હવે 14 વર્ષે મેળવ્યું હોય એટલે એનું પ્રદર્શન કરવાનો ચાન્સ કેમ છોડાય ભાઈ? જેમ તમે બધા રૂપિયા કમાવો છો તો એનું પ્રદર્શન કરો છો ને ભાઈ. હારા બંગલા બનાવો છો, હારી ગાડી લાવો, હારા દાગીના પહેરો, એટલે લોકોને કહેવું ન પડે કે આ કમાણો છે. કેવું પડે ભાઈ? ખબર પડી જ જાય કે આના કંઈક ભરાણું છે, આ બધું વાપર્યું, હવે કાઢ્યું બધું આટલા વર્ષે બહાર. આટલી બધી આવડત પ્રાપ્ત થાય એટલે એની પ્રદર્શન કરવાની તક ચૂકે તો આ મહાત્મા શાના? એક નદી આવી ભાઈ, બધા પેસેન્જરો નાવમાં બેસી રહ્યા હતા. પેલો નાવિક ભગવદી હતો. ઘણા ભગવદી હોય ને ભાઈ, ઘણા રિક્ષાવાળા હોય ને સંતોને મફત લઈ જાય ભાઈ. ઘણા ડોક્ટરો સંતોની દવા મફત કરે. ઘણીવાર દુકાનમાં માલ લેવા જઈએ, 500 રૂપિયાની વસ્તુ હોય, સ્વામી લઈ જાઓ કે સેવામાં કે. એટલે નાવિક ભગવદી હતો. એટલે મહાત્માજીએ આ નાવિકને જોયો અને નાવિકે મહાત્માને જોયા. એટલે આ નાવિક કહે છે કે મહાત્માજી અહીંયા બેસી જાઓ કે આ નાવમાં કે. પેલા મહાત્માજી તો ભાયડા બાપુના તોરમાં આવી ગયેલા. અરે ચલ ફૂટ કે, તેરી नाव में कौन बैठेगा के, हम नहीं बैठने का के. તોરમાં આવી ગયા હો ભાઈ. ત્યારે નાવિક કે છે મહાત્માજી તો તમે નદી કિનારે આયા શું કરવા કે? તમારે અહીંયા આવવાનું પ્રયોજન? અરે हमको સામે કિનારે જાના હૈ કે. अरे महात्मा जी सामा किनारे जब तो नाव में बेही जाओ के. अरे नहीं बैठने का. अरे क्यों नहीं बैठने का? अरे नहीं बैठने का के. नाविक के पैसा नहीं लूंगा. अरे नहीं बैठने का के. પછી મહાત્માજીએ શું કર્યું? દેખ અબ મેરા ચમત્કાર કે. બોલો નાવિક નાવડી ચલાવી પેસેન્જરોને નદી પાર કરાવવા લાગ્યો. અને મહાત્માજી બાજુમાં, આ બાજુ નાવ ચાલે અને આ બાજુ મહાત્મા પાણી ઉપર ચાલતા ચાલતા પેલી નાવ પહોંચી અને આ બાજુ મહાત્મા પહોંચ્યા. મહાત્મા કે દેખા મેરા પ્રતાપ, નાવિકને કે છે. ત્યારે નાવિક કે છે કે મહાત્માજી તમે આવડત તો સારી સંપાદન કરી. હા હા કે 14 સાલ સાધના કી હૈ કે, હિમાલય में जाके કે. ત્યારે કે બહુ સારું કામ કર્યું, પણ મહાત્માજી આ ગંગા નદીને પાર કરવાનું મારી નાવનું ભાડું માત્ર 2 પૈસા છે કે. તમે 2 પૈસા બચાવવા માટે 14 વર્ષ મહેનત કરી, એના કરતા જો ભગવાનનું ધ્યાન ભજન કર્યું હોત ને તો આજે ભગવાનનો તમને સાક્ષાત્કાર થઈ ગયો હોત. અને મહાત્માજી 2 પૈસા બચાવવા માટે તમે 14 વર્ષ હેરાન થયા. તમારે મહાત્માઓને પૈસા રાખવાના ક્યાં હોય? કોઈ અમારા જેવા હરિયાળ નાલ મળી જાય ને અને તમારું કામ થતું આવે. ક્યાંય બસ સ્ટેન્ડે ઉભા રહો, મહાત્માજી બેહી જાઓ, અહીં બેહી જાઓ. સ્વામી ક્યાં જવું છે? સ્વામી ગાડું લાવીએ, અત્યારે ગાડી લાવીએ. તમારે મહાત્માઓને પૈસાનું ટેન્શન ના રાખો. 2 પૈસા બચાવવા તમે 14 વર્ષ હેરાન થયા. મહાત્માજી ખરેખર તમે ખોટો રસ્તો લીધો. અને ત્યારે મહાત્માજી એ નાવિકના ચરણમાં પડ્યા કે ખરેખર તે આજે મને જીવનનો સાચો માર્ગ બતાવ્યો. માટે ગમે ત્યાં હરતા પરતા થઈ જાય, ગમે તે જ્ઞાન સંપાદન કરે,
ગમે તેવી પ્રાપ્તિ કરે અને ગમે તે ધામમાં જાય એને સાચા સિદ્ધ કહેવામાં આવતા નથી. સાચા સિદ્ધ કોને કહેવામાં આવે છે? જે મૂર્તિમાં રહે. સાચી ગતિ કઈ છે? મૂર્તિમાં રહેવું, અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી એ સાચી ગતિ છે. ભગવાનને ઓળખવા, સર્વોપરી જ્ઞાન એને જીવમાં પચાવવું અને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી એ સાચું જ્ઞાન છે. અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી એ સાચી પ્રાપ્તિ છે અને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી એ સાચો મોક્ષ છે. અને જેણે આવી રીતે મહારાજની મૂર્તિમાં ગતિ કરી છે, મહારાજને સારી રીતે સર્વોપરી જેવા જાણ્યા જોઈએ તેવા ઓળખ્યા છે, જેણે મહારાજની મૂર્તિમાં અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી છે અને જેને મહારાજે આવી રીતે મૂર્તિમાં રાખ્યા છે, આ ચાર વસ્તુ જેણે મૂર્તિ સંબંધી પ્રાપ્ત કરી છે એને જ સાચા સિદ્ધ કહેવામાં આવે છે. કોઈ આપણને પૂછે સાચા સિદ્ધ કોને કહેવાય? તો જેની મહારાજની મૂર્તિમાં ગતિ થઈ, જેણે મહારાજને સર્વોપરી ઓળખ્યા, જેણે મહારાજની મૂર્તિમાં સ્થિતિ પ્રાપ્ત કરી અને જેનું આવી રીતે અનાદિ મુક્તની સ્થિતિ સર્વોપરી આત્યંતિક કલ્યાણ થયું, એને સાચા સિદ્ધ કહેવામાં આવે છે. ટૂંકમાં સિદ્ધ એટલે અનાદિ મુક્ત. હમણાં જેમ કીર્તનમાં આવ્યો ને ભાઈ, સદગુરુ ઈશ્વર ચરણદાસ સ્વામી સિદ્ધ, સ્વતંત્ર અને મહાનિષ્કામી. જો સિદ્ધ શબ્દ સ્વામી બાપાએ કોના માટે વાપર્યો? ધામમાંથી આવેલા અનાદિ મુક્ત આપણા ઈશ્વર બાપા માટે સિદ્ધ શબ્દ વાપર્યો. આપ સ્વતંત્ર સિદ્ધ મુક્ત હતા. હે સદગુરુજી, કીર્તનની અંદર આપણે બોલીએ છીએ ને ભાઈ, સાચા સિદ્ધ કોણ ભાઈ? અનાદિ મુક્ત. આ થયો સિદ્ધ શબ્દનો આપણા કારણ સત્સંગની પરિભાષામાં છેક છેલ્લી ક્વોલિટીનો અર્થ. સિદ્ધ કોને કહેવાય શરદભાઈ? સિદ્ધ કોણ? અનાદિ મુક્ત. કોણ જીતુભાઈ? સિદ્ધ એટલે અનાદિ મુક્ત. આ સિદ્ધ. હવે આપણે સિદ્ધ શબ્દનો અર્થ સમજી લીધો ભાઈ. સિદ્ધ એટલે અનાદિ મુક્ત. હવે આપણે અંત શબ્દ એનો અર્થ આપણે જોઈએ. અંત કોને કહેવાય? અંત એટલે છેડો. દાડો પૂરો થયો એટલે શું? છેડો આવી ગયો, એટલે બીજો ઉગવાનો છે. રાત પૂરી થઈ અને દાડો ઉગ્યો, રાત પૂરી થઈ એ શું છેડો આવ્યો ભાઈ? ના, બીજી રાત આવવાની છે. વાર પૂરો થયો, રવિવાર આવી ગયો, અઠવાડિયું પૂરું થાય એટલે શું છેડો આવી ગયો? બીજું અઠવાડિયું આવવાનું છે. મહિનો પૂરો થયો એટલે શું છેડો આવ્યો? એટલે આ બીજો ઉભો થવાનો છે. વર્ષ પૂરું થયું એટલે શું છેડો આવી ગયો? ના, બીજું આવવાનું છે. 2016 ચાલે છે, 17 આવશે, 18 આવશે, એનો છેડો આવવાનો જ નથી. ક્યાંય પણ છેડો આવે છે ભાઈ? માણસની ઈચ્છાઓનો પણ છેડો આવે છે ભાઈ? નથી આવતો ભાઈ. અઠવાડિયાનો, મહિનાનો, સમયનો ક્યારે છેડો આવતો નથી. માણસની ઈચ્છાઓનો છેડો આવતો નથી. એટલે આ મરી ગયા એટલે છેડો આવી ગયો? ના, મરી ગયા પછી પાછો બીજો જન્મ ધરવાનો છે. દિવાનંદ સ્વામી કહે છે ને, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. અને આગળ આપણે આપણું હલાડીએ ગાલ પુરાણ, પરણ્યા ત્યાંથી જરૂર જાણો, રાંડવાનું છે માથેજી. છે ને ભાઈ? પરણ્યા એટલે ગમે તે એક રાંડવાનું ભાઈ, જે રહી જશે એ રાંડશે ભાઈ. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. પરણ્યા ત્યાંથી જરૂર જાણો, રાંડવાનું છે માથેજી. શું આ છેડો કહેવાય ભાઈ? મરી ગયા, અવસાન થયું, હારું છેડો આવ્યો કે બિચારો છૂટ્યો. એટલે આ છૂટ્યો? ના, બીજી જગ્યાએ એનું પોસ્ટિંગ થઈ ગયું. સમજ્યા ભાઈ?
અહીંથી છૂટ્યા ત્યાં ફસાણા, ત્યાંથી છૂટ્યા ત્યાં ફસાણા. 84 લાખ જાતના ફેરા માણસના અખંડ ચાલુ રહે છે. એટલે મૃત્યુને પણ છેડો કહેવામાં આવતો નથી. કોઈ કામ પૂરું થાય એટલે શું છેડો આવી ગયો? ના, પછી બીજું કામ ઊભું થવાનું જ છે. એક જવાબદારી પૂરી થઈ એટલે શું છેડો આવ્યો? ના, બીજી ઊભી થવાની જ છે. ત્યારે સાચો અંત કોને કહેવાય? આપણે અંત શબ્દની આવી વ્યાખ્યાઓ કરીએ છીએ. હાશ, હવે પૂરું થયું, અઠવાડિયું પૂરું થયું, મહિનો પૂરો થયો. પણ આ પૂરું થયું ખરેખર કહેવાય ભાઈ? મૃત્યુ થયું, હારું પૂરું થયું કે? અંત શબ્દનો સાચો અર્થ શું છે? અંત શબ્દનો સાચો અર્થ છે, બાપા શ્રી પોતાની વાતોમાં કે છે, મરના મરના સબ કહે પણ મરી ન જાણે કોઈ. બ્રહ્માનંદ કહે એસા મરના કે ફિર જન્મ મરણ ન હોય. આ સાચો છેડો છે ભાઈ. મૃત્યુને સાચો છેડો કહેવામાં આવતો નથી. સમજી લેજો ભાઈ બધાએ. કારણ કે મૃત્યુ પછી પાછો જન્મ છે. સાચો અંત કયો? આપણે જે આ લખ 84 ઘૂમતા 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 સત્સંગમાં આવ્યા, તો આપણો છેડો ક્યારે આવશે? જ્યારે ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે સાચું મૃત્યુ કહેવાય. ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત એની ટીકામાં સ્થિતિ થાય ત્યારે દેહ પડ્યો જાણવો. સ્થિતિ થાય ત્યારે દેહ પડ્યો જાણવો. દેહ પડ્યાની સાચી વ્યાખ્યા શું થઈ? ભગવાનની મૂર્તિમાં સ્થિતિ થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય, અનાદિ મુક્તની પદવી પ્રાપ્ત થાય, એને સાચો અંત કહેવામાં આવે છે. સાચો અંત પણ કયો છે ભાઈ? અનાદિ મુક્તની પદવી પ્રાપ્ત થાય, યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી. ખાતા પીતા હરતા ફરતા નથી જતા કે આવતા. આ સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એને સાચો અંત કહેવામાં આવે છે. માટે સાચા સિદ્ધ કોને કહેવાય ભાઈ? અનાદિમુક્તને. અને સાચો અંત આવ્યો ક્યારે કહેવાય? અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય ત્યારે સાચો અંત આવ્યો કહેવાય. સિદ્ધ એટલે અનાદિમુક્ત, અને અંત એટલે એ અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થવી, એને અંત કહેવાય ભાઈ. હવે આપણે બંને શબ્દોને ભેગા કરીએ છીએ ભાઈ. સિદ્ધ અને અંત, બંને શબ્દોને ભેગા કરીએ ત્યારે સુંદર મજાનો શબ્દ બને છે સિદ્ધાંત. સિદ્ધાંત કોને કહેવાય? જેના દ્વારા, જેના થકી અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય એવી દરેક મેટર, એવી દરેક બાબત, એવી દરેક વસ્તુ શેમાં આવે ભાઈ? સિદ્ધાંતમાં આવે ભાઈ. સિદ્ધાંત એટલે શું? અનાદિમુક્તની પદવી પ્રાપ્ત કરાવતી કોઈ પણ બાબત, કોઈ પણ વસ્તુ, કોઈ પણ મેટર, એને કહેવાય સિદ્ધાંત. અંતે અંતે અનાદિમુક્તની પદવી પ્રાપ્ત કરાવે, અંતે સાચા સિદ્ધ બનાવે, એવી બાબતને કહેવામાં આવે છે સિદ્ધાંત. પછી એવું જ્ઞાન હોય, એવી પ્રથા હોય, એવો ધર્મ હોય, કેવો સ્વભાવ હોય, કેવું વર્તન હોય, કેવી રહેણી કેણી હોય, આ બધી વસ્તુ શેમાં આવે ભાઈ? સિદ્ધાંત. સિદ્ધાંત શબ્દનો અર્થ છે જીવાત્માને માયામાંથી ઉખાડી અને છેક
મહારાજની મૂર્તિ સુધી પહોંચાડતી. શું ભાઈ? જીવાત્માને માયામાંથી ઉખાડી અને મહારાજની મૂર્તિમાં પહોંચાડતી કોઈ પણ બાબતને સિદ્ધાંત કહેવામાં આવે છે. સિદ્ધાંત શું કરે છે? તો જેમ પેલા કમાન્ડો હોય, એ કમાન્ડો જેમ એસ્કોર્ટ કરવાનું કાર્ય કરે છે. એસ્કોર્ટ એટલે જ્યાંથી જવાનું શરૂ થાય ત્યાંથી જ્યાં સુધી પહોંચવાનું હોય અને પ્રોગ્રામ પૂરો ન થાય ત્યાં સુધી એની સાથે ને સાથે રહી એનું રક્ષણ કરવું, એને એસ્કોર્ટ કહેવાય. ભાઈ પોલીસની એસ્કોર્ટ ગાડી કહેવાય છે ને ભાઈ. એસ્કોર્ટ વાળા શું કરે? 4 એસ્કોર્ટ વાળા આગળ હોય, 4 પાછળ હોય, 2 આજુબાજુ હોય. જીવાત્માને માયામાંથી ઉખાડી અને ભગવાનની મૂર્તિ સુધી જીવાત્માને એસ્કોર્ટ કરતી દરેક બાબત એને કહેવામાં આવે છે સિદ્ધાંત. જીવાત્માને માયામાં ન ફસાવા દેતી અને ભગવાનની મૂર્તિમાં જોડી રાખતી દરેક બાબતને કહેવામાં આવે છે સિદ્ધાંત. કાર્યમાંથી ઉખાડી સર્વ કારણના કારણ સ્વામિનારાયણ ભગવાનમાં જોડતી દરેક વસ્તુને કહેવામાં આવે છે સિદ્ધાંત. સર્વે અવતારોમાંથી ઉખાડી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનમાં જોડતી દરેક વસ્તુને કહેવામાં આવે છે સિદ્ધાંત. આપણા જે વેદ વાક્યો છે, અસતો મામ સદગમય, તમસો મામ જ્યોતિર્ગમય, મૃત્યોર્મામ અમૃતમ ગમય. માયાના અંધકારમાંથી ભગવાન તરફ લઈ જતી વસ્તુ એને કહેવામાં આવે છે સિદ્ધાંત. તમસોમાં જ્યોતિર્ગમય, અસત્યમાંથી સત્ય તરફ લઈ જતી વસ્તુને કહેવામાં આવે છે સિદ્ધાંત. જન્મ મરણના ફેરામાંથી આત્યંતિક મોક્ષ તરફ લઈ જતી દરેક બાબતને કહેવામાં આવે છે સિદ્ધાંત. કવિ નાનાલાલની આપણે પંક્તિ વારંવાર ગઈએ છીએ ને, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહાતેજોમય મૂર્તિ મહારાજ તરફ તું લઈ જા. અધર્મમાંથી ધર્મ તરફ લઈ જતી દરેક વસ્તુને કહેવામાં આવે છે સિદ્ધાંત. પડતીમાંથી ચડતી તરફ લઈ જતી, કઈ પડતી? માયામાં રહેવું એ પડતી, અને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી તે ચડતી. પડતીમાંથી ચડતી તરફ લઈ જતી દરેક વસ્તુને કહેવામાં આવે છે સિદ્ધાંત. ભગવાનને રાજી કરવા માટે કોઈ પણ વસ્તુ જરૂરી હોય તો એ વસ્તુને કહેવામાં આવે છે સિદ્ધાંત. જો આ બધી સિદ્ધાંતની વ્યાખ્યાઓ છે ભાઈ. એ સિદ્ધાંતોનો પ્રચાર કરવા માટે અર્થાત અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સ્વામિનારાયણ ભગવાને શું કર્યું ભાઈ? જીવન પ્રાણ સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે, સ્વ સિદ્ધાંતોને સજીવન કરવા રીત ચલાવી ન્યારી. એ અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન આ લોકમાં પ્રવર્તે ને જ્ઞાનને પ્રાપ્ત કરી અનેક જીવો મહારાજની મૂર્તિના સુખે સુખિયા થાય એટલા માટે સ્વ સિદ્ધાંતોને સજીવન કરવા સ્વામિનારાયણ ભગવાને કેવી સુંદર મજાની ન્યારી રીત ચલાવી. એ રીતનો આજે આપણે યથામતી દિશમાત્ર આજે અભ્યાસ કરવાનો છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાને કેવી આખી પ્રોસિજર કરી ભાઈ. સ્વામિનારાયણ ભગવાને 49 વર્ષ 2 માસ 1 દિવસ રહી અને ભગવાને પોતાના સંકલ્પે કરી અને અંતર્ધ્યાન લીલા કરી. 15 વર્ષ થયા ત્યારે સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે, તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સુગમ કરીને કહેવારે. શું કર્યું સ્વામિનારાયણ ભગવાને?
તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સુગમ કરવા માટે, સુગમ કરીને કહેવાને માટે 15 વર્ષ પછી હરિએ રૂડો સંકલ્પ કીધો. સ્વામિનારાયણ ભગવાને અંતર્ધ્યાન થયા પછી સંવત 1901ની સાલમાં સંકલ્પ કર્યો કે હવે મારે મારા સિદ્ધાંતોનો પ્રચાર કરવા આ પૃથ્વી ઉપર મારે પ્રગટ થવું ભાઈ. અને ત્યારે શ્રીજીએ મોકલ્યા રે સ્વ સિદ્ધાંતો કહેવા કાજ. બાપાશ્રી આ પૃથ્વી ઉપર શા માટે પધાર્યા ભાઈ? સિદ્ધાંતોને કહેવા માટે. સિદ્ધાંતોને કહેવા માટે બાપાશ્રી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. શ્રીજીએ મોકલ્યા રે સ્વ સિદ્ધાંતો કહેવા કાજ. અને એ જ વસ્તુને સ્વામી બાપાએ પોતાના કીર્તનમાં કીધી કે સ્વામિનારાયણ ભગવાન કેરા સિદ્ધાંતો સજીવન કરવા બાપાશ્રી તો પ્રગટ થયા છે આપણા દુખડા હરવા. ભગવાને પોતાનો સિદ્ધાંત, કયો સિદ્ધાંત ભાઈ? અનાદિમુક્તની સ્થિતિનો સિદ્ધાંત આ પૃથ્વી ઉપર પ્રવર્તાવાને માટે સ્વામિનારાયણ ભગવાન પોતાના સંકલ્પે કરી અને બાપાશ્રી સ્વરૂપે ફરીથી પ્રગટ થયા ભાઈ. જો આખી પ્રોસિજર છે હો. સૌથી પહેલું સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? 15 વર્ષ પછી સંકલ્પ કર્યો અને પછી બાપાશ્રી સ્વરૂપે પ્રગટ થયા. એટલે ભાઈ બાપાશ્રી પ્રગટ થયા તો બાપાશ્રી એકલા આવે ભાઈ? સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે પરમહંસો, બધી બાઈઓ, લાડુબા, જીવબા, બ્રહ્મચારીઓ, સંતો, હરિભક્તો કેટલાને આપણે વાત થઈ હતી ને બીજા દાડે ભાઈ, બધાનું એલોટમેન્ટ કર્યું ભગવાને. તો એ સ્વામિનારાયણ ભગવાન જ્યારે બાપાશ્રી સ્વરૂપે ફરીથી પ્રગટ થાય, કારણ કે મધ્યના 48માં ભગવાને કહ્યું કે અમારે ફરીથી જન્મ ધરવાનું તો નિમિત્ત નથી, પણ કંઈક નિમિત્ત ઉત્પન્ન કરીને પણ અમારે સંતના મધ્યમાં જન્મ ધરવો એવું અમે ઈચ્છીએ છીએ. કોઈ એમ કે સ્વામિનારાયણ ભગવાન ફરીથી પ્રગટ થવાના છે એવું સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે? હા ભાઈ, મધ્યના 48માં લખ્યું છે. ફરીથી સ્વામિનારાયણ ભગવાન બાપાશ્રી સ્વરૂપે આવ્યા. તો એ સ્વામિનારાયણ ભગવાન ફરીથી એકલા આવે ભાઈ? જોડે હોય ને ભાઈ. કોને લાવ્યા ભાઈ? આપણા ઈશ્વર બાપાને, વૃંદાવન સ્વામીને, ઘનશ્યામ જીવનદાસજી સ્વામીને, આ બધાને સાથે લાવ્યા. એ વસ્તુ સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે. સર્વોપરી સિદ્ધાંતો સ્પષ્ટ કરીને કહેવા, ધામ થકી તો સંગ સદગુરુને લાવ્યા. ધામ થકી તો સદગુરુને પોતાની સાથે લાવ્યા. આપણે બાપાશ્રીની આરતી જ્યારે બાપાશ્રીના પ્રાગટ્ય દિને આપણે ગઈએ છીએ ને ભાઈ, આપણે રોજ બાપાશ્રીની આરતી બોલીએ છીએ તે નહીં હો. સાંઈ બાપાએ જે બીજી આરતી બનાવી છે ને એ આરતીમાં બાપાએ લખ્યું છે કે બાપાશ્રી જ્યારે પ્રગટ થયા ત્યારે એકલા ન આવ્યા ભાઈ. કોને સાથે લાવ્યા? સદગુરુઓને સાથે લાવ્યા. આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન પોતાના સિદ્ધાંતોનો પ્રચાર અને પ્રસાર કરવા બાપાશ્રી સ્વરૂપે ફરીથી પ્રગટ થયા અને સાથે આપણા ઈશ્વર બાપાને લાવ્યા. જુઓ ભાઈ, આ પેલું પગથિયું થયું ભાઈ. હવે બાપાશ્રીએ પ્રગટ થઈને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને કહેવાનું કાર્ય શરૂ કર્યું. કરે ને ભાઈ? જે નિમિત્તે જે અવતાર થયો હોય એ કાર્ય કર્યા વિના રહે નહીં. હવે આપણને એમ થાય કે સ્વામિનારાયણ ભગવાન જે સિદ્ધાંતો માટે પોતે ફરીથી પ્રગટ થયા એ સિદ્ધાંતોની ક્વોલિટી કેવી છે? ક્વોલિટી જોવી પડે ને ભાઈ. કોઈ પણ માલ લેવો હોય, વેચવો હોય તો ક્વોલિટી કેવી? તો સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે કે આ સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો હતા એની ક્વોલિટી કેવી હતી? ઘનશ્યામ હરિકા સિદ્ધાંત ઉચ્ચતમ થા. સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો હતા એ એકદમ હાઈ ક્વોલિટીના હતા ભાઈ. કેવા હતા ભાઈ દિનેશભાઈ? ઉચ્ચતમ થા. ઘનશ્યામ હરિકા સિદ્ધાંત
ઉચ્ચતમ થા. બીજી ક્વોલિટી કે છે, ઉચ્ચતમ તો હતા, હાઈ ક્વોલિટીના હતા, પણ સાથે સાથે પાકો સિદ્ધાંત કે છે રે શ્રીજી નો સમજવા ખાસ. શ્રીજી મહારાજના સિદ્ધાંતો ઉચ્ચ ક્વોલિટીના તો હતા, પણ સાથે સાથે શ્રીજી મહારાજના સિદ્ધાંતો કેવા હતા ભાઈ? પાકા. ભગવાનનો સિદ્ધાંત જેમ ભગવાન પાકા એમ ભગવાનનો સિદ્ધાંત પણ પાકો. અને ભગવાનના સિદ્ધાંતો કેવા હતા? સર્વોપરી સિદ્ધાંતો. શ્રીજી મહારાજના સિદ્ધાંતો કેવા હતા? એની 3 પ્રકારની ક્વોલિટી આપણા જીવન પ્રાણ સ્વામી બાપા હરિજ્ઞાનામૃત કાવ્યની અંદર કહે છે. બાપાશ્રીના સિદ્ધાંતો, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોની ક્વોલિટી કેટલા પ્રકારની હતી ભાઈ? ઉચ્ચતમ, બીજું પાકા, અને ત્રીજા સર્વોપરી. હવે સિદ્ધાંતની તોલે બીજો કોઈ સિદ્ધાંત આવી શકે ભાઈ? હવે આપણને એમ થાય કે આવા ઉચ્ચતમ સિદ્ધાંતો, આવા પાક્કા સિદ્ધાંતો, આવા સર્વોપરી સિદ્ધાંતો આપણે શું માઇક મન વાણી થકી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર પંચ જ્ઞાન ઇન્દ્રિયો થકી આપણે સમજી શકીએ ભાઈ? કારણ કે બુદ્ધે પરસ્તાદ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ભગવાન તો મન વાણી થકી પર છે. ભગવાન મનના સંકલ્પમાં આવતા નથી, ચિત્તના ચિંતવનમાં આવતા નથી, બુદ્ધિના નિશ્ચયમાં આવતા નથી, અહંકારના અહમપણામાં આવતા નથી. માઇક ઇન્દ્રિયો કરીને ભગવાન ગ્રહણ કરી શકાતા નથી. તો એવા કઠણ કઠણ આવા ઉચ્ચતમ પાકા અને સર્વોપરી, હવે આવા સિદ્ધાંતો સમજવા કઈ રીતે? ત્યારે બાપાશ્રીએ શું કર્યું? એ સિદ્ધાંતોને આપણા બાપાશ્રીએ ઈઝી લેંગ્વેજમાં સમજાવ્યા ભાઈ. જો બાપાશ્રી પ્રગટ થયા, હાઈ ક્વોલિટીના સિદ્ધાંતો એમણે સાદી ભાષામાં સમજાવ્યા. શ્રીજી સિદ્ધાંતોને સારી રીતે સમજાવે. બાપાશ્રીએ સિદ્ધાંતોને સમજાવવાનું કાર્ય, એ સિસ્ટમ એની સૌથી પહેલા તો ખૂબ સારી રીતે સમજાવ્યા. શ્રીજી સિદ્ધાંતોને રે બાપા સમજાવે ભલી ભાત. ખૂબ સારી રીતે સમજાવ્યા, ખૂબ ભલી રીતે સમજાવ્યા. પછી તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સુગમ કરીને કીધા, પાછા સુગમ કરીને કીધા, અને પાછા સ્પષ્ટપણે કયા. સર્વોપરી સિદ્ધાંતોને સ્પષ્ટ કયા. જુઓ ભાઈ, સ્પષ્ટપણે કરીને કહેવા રે. બાપાશ્રીએ આપણ સર્વને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સમજાવ્યા. એ આ 4 રીતે સમજાવ્યા ભાઈ. કઈ રીતે? એક તો સારી રીતે, પછી ભલી ભાતે, ત્રીજા સુગમ રીતે, અને ચોથા સ્પષ્ટપણે. બોલો, હવે કોઈ પણ સમજવાની રીત બાકી રહી ભાઈ? કોઈ પણ માણસને સમજાવવો હોય તો એ સમજાવવાની આ પદ્ધતિ છે. કોઈ પણ માણસને કોઈ પણ મેટર સમજાવવી હોય તો એને સારી રીતે સમજાવવી પડે, પછી ભલી ભાતે સમજાવવી પડે, પછી ઈઝી લેંગ્વેજમાં સુગમ કરીને કહેવી પડે, અને પાછી ચોખ્ખી ભાષામાં કહેવી પડે, સ્પષ્ટ ભાષામાં. જો આ તમારે વ્યવહારમાં પણ આ જ્ઞાન કામમાં લાગશે હો. કોઈ પણ વ્યક્તિને તમારે સમજાવવો હોય, વાતચીત કરવી હોય, તો એમાં આ 4 પાસાનો સંગમ અતિ આવશ્યક છે ભાઈ. બાપાશ્રીએ આ પ્રમાણે સિદ્ધાંતો સારી રીતે, ભલી બાતે, સુગમ કરીને સ્પષ્ટપણે કીધા ભાઈ. સમજાવવાની જે 4 સિસ્ટમ હતી એ બાપાશ્રીએ જીવોને સમજાવવા માટે વાપરી. હવે બાપાશ્રી આગળ કાર્ય કરે છે. શું બાપાશ્રીએ સિદ્ધાંતો સમજાવ્યા સારી રીતે, ભલી બાતે, સુગમ કરીને સ્પષ્ટપણે? શું બાપાશ્રીએ આ સિદ્ધાંતો સમજાવી અને પછી પોતાનું કર્તવ્ય પૂરું કરી દીધું ભાઈ?
ના, સમજાવ્યા અને પાછું બાપાશ્રી શું કર્યું? ઘનશ્યામ પ્રભુ કા સિદ્ધાંત ઉચ્ચતમ થા, વો જન કો સુનાકર અમલ में રખાતા થા. ભાઈ, ખાલી બાપાશ્રીએ કથા વાર્તા કે પ્રવચન કરી અને પછી હું મારા ઠેકાણે તમે તમારા ઠેકાણે એ કામ નથી કર્યું. પાછું દરેકે એક એક જણને પકડી, ભાઈ બાબુલાલ, રણછોડલાલ, દિનેશલાલ, શરદભાઈ, જીતુભાઈ, રજનીભાઈ, રસિકભાઈ, બધાના કાન પકડી 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 અને બાપાશ્રીએ શું કર્યું? ભાઈ, સિદ્ધાંતોને સમજાવ્યા પછી વો જન કો સુનાકર અમલ में રખાતા થા. છે ને ભાઈ? માત્ર સમજાવ્યા નહીં, એને બાપાશ્રીએ અમલમાં પણ મુકાવ્યા. અને આ સિદ્ધાંતોને અમલમાં મુકાવવા માટે બાપાશ્રીએ ખૂબ મહેનત કરી. ભાઈ, મહેનત એટલે એની વાત મૂકી દો. ભાઈ, કેટલી બધી મહેનત કરી. બડા જહેમત ઉઠાયા થા આવે છે ને બાપાના કીર્તનમાં, ધ્યાન કી બાતો મેં બડા જહેમત ઉઠાયા થા. બહુ જહેમત કરી. ભાઈ, બહુ જહેમત કરી, બહુ મહેનત કરી. કેટલી મહેનત કરી? દિવસમાં 1 કલાક, 2 કલાક, 8 કલાક, 16 કલાક. આપણે કેમ બહુ મહેનત કરી, બહુ મજૂરી કરી. કેટલી કરી? પણ 8 કલાક, 16 કલાક ના. બાપાશ્રીએ સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતોને સમજાવવા માટે રાત દિવસ મહેનત કરી છે. દિવસના 24 કલાક લેખે અને વર્ષના 365 દિવસ લેખે આપણા બાપાશ્રીએ રાત કે દાડો જોયા વિના સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતો પ્રવર્તાવવા માટે પુષ્કળ પરિશ્રમ તે લીધો છે. આપણે આ વસ્તુને સ્વામી બાપા કીર્તનમાં કહે છે, મૂર્તિમાં રાખવાનો સિદ્ધાંત શ્રીજીનો, નિષ્દિન બાપાશ્રી આપે યાદ. મૂર્તિમાં રાખવાનો અનાદિમુક્તનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને યાદ અપાવવાનું કાર્ય બાપાશ્રી ક્યારે કરતા હતા? નિશ એટલે રાત્રે અને દિન, દિવસના સમયમાં પણ. રાત હોય કે દિવસ હોય, પણ મૂર્તિમાં રાખવાનો જે સિદ્ધાંત એનો પ્રચાર અને પ્રસાર બાપાશ્રીએ એના માટે નથી જોયો દિવસ કે નથી જોઈ રાત. આટલી બધી બાપાશ્રીએ મહેનત કરી, બહુ જહેમત ઉઠાવી. કેટલા સમય માટે? 24 કલાક માટે. સવારના બાપાશ્રી કથા કરવા બેસી જાય, 4 વાગે પૂજા કરી અને કથા વાર્તા બાપાશ્રી બોલવાનું ચાલુ કરે તે છેક સંધ્યારતીએ જય બોલાવે. બોલો હાલો, આટલી બધી કોઈની બેહવાની શ્રદ્ધા છે ભાઈ કોઈનામાં? સવારે 4 વાગે કથા ચાલુ થાય તે નવીનભાઈ કથા ક્યારે પૂરી થાય? સંધ્યારતી વખતે પૂરી થાય. વચ્ચે ખાલી 15 મિનિટની રિસેસ મહાપ્રસાદની. કેટલી? 15 મિનિટ. સવારના 4 થી હાંજના 7, 15 કલાક બાપાશ્રીએ સળંગ કથા વાર્તાઓ કરી અને આવી જહેમત ઉઠાવી અને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોનો પ્રચાર બાપાશ્રીએ આખા વિશ્વમાં કરેલો છે. ભાઈ જુઓ, ભાઈ આટલી બધી મહેનત કરી બાપાશ્રીએ. અલા, મહેનત કરી શા માટે કરી? આટલી બધી મહેનતો કરી એનો હેતુ શું? આ સિદ્ધાંતો સમજાવવા પાછળ બાપાશ્રીનો આટલી બધી મહેનત કરવા પાછળનો હેતુ શું? તો એ પણ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે, જ્ઞાન સિદ્ધાંતોનો ઉપદેશ કરીને શું કરતા હતા ભાઈ બાપાશ્રી? કરે અનાદિની જોડ. આપણને અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય એટલા માટે કરી અને બાપાશ્રી આવી રીતે જ્ઞાન સિદ્ધાંતોનો ઉપદેશ કરતા હતા. બાપાશ્રી રે બાપાશ્રી સિદ્ધાંતો સમજાવે, સુખમાઈ ઠેરાવે. આપણને બધાને મૂર્તિના સુખે સુખિયા કરવા માટે બાપાશ્રીએ આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો કયા? ભાઈ
આપણે અનાદિમુક્તની પદવી પ્રાપ્ત કરી અને મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈએ એટલા માટે બાપાશ્રીએ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો કયા. ભાઈ બાપાશ્રીએ સિદ્ધાંતો કયા, એની પાછળનો હેતુ આપણને સિદ્ધ બનાવવા માટે. ભાઈ પોતે તો મહાસિદ્ધ હતા, સ્વસિદ્ધ હતા, અનાદિ સિદ્ધ હતા, પ્રસિદ્ધ હતા, પણ આપણને સિદ્ધ બનાવવા માટે બાપાશ્રીએ આ પ્રમાણે સિદ્ધાંતો કીધા. ભાઈ અનાદિમુક્તની પદવી અને મૂર્તિનું સુખ આપણને પ્રાપ્ત થાય એટલા માટે બાપાશ્રીએ આવા સિદ્ધાંતો કીધા. આ પ્રમાણે સ્વામી બાપા કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતની અંદર જે 5 નંદ પદવીના સંતોએ જે વચનામૃતમાં સિદ્ધાંતો લખ્યા હતા, ત્યાર પછી નંદ પદવીના સંતોએ જે કાવ્ય કીર્તનો બનાવ્યા એમાં જે સિદ્ધાંતો રચ્યા હતા, ગુડપણે કયા હતા, એમાં બાપાશ્રીએ નવા સૂર પૂર્યા. શ્રીજી કેરા સિદ્ધાંતોમાં બાપા નવા સૂર પૂરે. જો નવા સૂર પૂરી અને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો આપણને ખૂબ સારી રીતે બાપાશ્રીએ સમજાવ્યા. અને આવી રીતે નવા સૂર પૂરી અને જ્યારે જીવન પ્રાણ બાપાશ્રીએ આવા સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સમજાવ્યા ત્યારે દેશ અને વિદેશમાં રહેતા ભક્તોએ એને સાંભળી અને બધાએ ભગવાન અને બાપાની મસ્તીમાં બધાએ મસ્ત થઈને પ્રેમી જનો મસ્ત ફરે. બધાએ મસ્ત થઈ ગયા. અરે વાહ, કે સાચો સિદ્ધાંત હોય તો બાપાનો, અને એ બાપાના સિદ્ધાંતો સમજાણ્યા અને એની મસ્તીમાં આખો કારણ સત્સંગ બાપાશ્રીએ એ મસ્તીની અંદર રંગી રાખ્યો. ભાઈ મૂર્તિનો રંગવાલે ગુડો ચડાવ્યો, ઉતરે નહીં હવે ક્યારી. અને બાપાશ્રીએ સિદ્ધાંતોનો રંગ કેવો ચડાયો? ક્યારે પણ ઉતરે નહીં, પાક્કો કલર આપણા જીવાત્માને બાપાશ્રીએ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોનો ચડાયો. ભાઈ ફરીથી ક્યારે ઉતરે જ નહીં. બાપાશ્રીએ નવા સૂર પૂર્યા ત્યારે જે ભક્તો હતા, જે મુમુક્ષુઓ હતા, ઘનશ્યામ પ્રભુએ આ પ્રમાણે બાપાશ્રી દ્વારે સ્વ સિદ્ધાંતો પ્રસરાવ્યા. અલ્યા પ્રસરાવ્યા પછી સાંભળનારાઓએ શું કર્યું? તો કે છે કે જેને જેને બાપાનો મહિમા હતો, જેણે જેણે બાપાશ્રીને ઓળખ્યા હતા કે બાપાશ્રી સ્વરૂપે સ્વયં સ્વામિનારાયણ ભગવાન દર્શન આપે છે, આવા જે ગુરુમુખી હરિભક્તો હતા, બાપાશ્રીના હેતવાળા શિષ્યોએ ગુરુમુખી થઈ અને સિદ્ધાંતોને ઝીલી તે લીધા. જો ભાઈ બાપાશ્રીના હેતવાળા હરિભક્તોએ આ સિદ્ધાંતો ઝીલી લીધા. ભાઈ અને આ સિદ્ધાંતો કાયમ માટે આ પૃથ્વી ઉપર ટકી રહે એના માટે કરી અને બાપાશ્રીએ ઈશ્વર બાપાને કહ્યું કે અમારો સિદ્ધાંત કાયમ માટે રહે એના માટે કરી અને તમે અમારી વાતો લખવાનું શરૂ કરો. અને બાપાશ્રીની આજ્ઞાથી આપણા ઈશ્વર બાપાએ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા અને બાપાશ્રીની વાતો ભાગ 1 અને ભાગ 2 આ 3 ગ્રંથોની રચના બાપાશ્રીના સિદ્ધાંતોને સજીવન કરવા માટે એમણે કરી. વચનામૃતની ટીકા રચીને સિદ્ધાંતો કીધા, 2 ભાગ વાતો કરીને બાપાશ્રીએ આપણને સદાયને માટે કરી દીધા ન્યાલ ન્યાલ ને ન્યાલ. જો ભાઈ અને આવા બાપાશ્રી કે જે સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી પ્રગટ થયા, જેમણે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સરળ ભાષામાં સમજાવ્યા, જે સિદ્ધાંતો ઉચ્ચ ક્વોલિટીના હતા, જેના માટે બાપાશ્રીએ આટલી બધી મહેનત કરી. કેટલી? નિષ્દિન મૂર્તિમાં રાખવાનો સિદ્ધાંત શ્રીજીનો નિષ્દિન બાપાશ્રી આપે યાદ. રાત અને દિવસ જોયા વિના બાપાશ્રીએ આ પ્રમાણે સિદ્ધાંતો ફેલાવવાનું કામ કર્યું. ખૂબ મહેનત કરી. કેમ? આપણને મૂર્તિના સુખે સુખિયા કરવા માટે. અને એ બાપાએ પાછું ઈશ્વર બાપા પાસે આ 3 ગ્રંથો રચાવ્યા. આવા બાપાશ્રી કોને પ્યારા ન હોય ભાઈ?
આવા શ્રીજીના સિદ્ધાંતો સમજાવનારા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આવા સિદ્ધાંતોના સમજાવનારા જીવન પ્રાણ બાપા શ્રી મને ખૂબ પ્યારા છે ભાઈ. બોલો ભાઈ. સાંઈ બાપા કહે છે કે મને બાપા શ્રી ઉપર જે આ બધું હેત ઉભરાય છે, બાપા બાપા બોલતા મારી છાતી ગજ ગજ ફૂલે છે, એનું કારણ મેં આપણને બધાને, સ્વામી બાપા કહે છે તમને બધાને અર્થાત આપણને બધાને આ હરિજ્ઞાનામૃત કાવ્યની અંદર કહી દીધું. ખ્યાલ આવી ગયો ને ભાઈ? આખી સિક્વન્સ. હવે ફરીથી 15 વર્ષ પછી ભગવાને સંકલ્પ કર્યો, બાપા શ્રી પ્રગટ થયા અને સર્વોપરી સિદ્ધાંતોને સાદી ભાષામાં ખૂબ મહેનત કરી, રાત દાડો જોયા વિના આપણને સુખિયા કરવા માટે સમજાવ્યા અને શાસ્ત્રોની રચના કરી. આ થઈ આખી બાપાશ્રી દ્વારે સ્વામિનારાયણ ભગવાને અર્થાત બાપાશ્રી રૂપે સ્વામિનારાયણ ભગવાને આ સિદ્ધાંતો પ્રવર્તાવવાનું જે કાર્ય કર્યું એની આજે આખી સિક્વન્સની આજે આપણે યથાકિંચિત યથામતી વાત થઈ ભાઈ. આ પ્રમાણે બાપાશ્રીએ સિદ્ધાંતો પ્રસરાવ્યા. ઈશ્વર બાપાએ ટીકા કરી. હવે શું થયું? બાપાશ્રી અંતર ધ્યાન થયા. સદગુરુ બાપાની જ્યારે અંતિમ અવસ્થા લોકની રીતે આવી ત્યારે જીવન પ્રાણ સ્વામી બાપાને આપણા ઈશ્વર બાપાએ બોલાવ્યા અને શું કહ્યું? સિદ્ધાંત પ્રચાર કી પ્રતિજ્ઞા લે લે. શું કહ્યું હરિભાઈ? જીવન પ્રાણ સ્વામી બાપાને ઈશ્વર બાપાએ શું કીધું? સિદ્ધાંત પ્રચાર કી પ્રતિજ્ઞા લે લે, ગુરુ ને કહા હમારે. આ સિદ્ધાંતોને પ્રચાર કરવાનું કાર્ય જે બાપાશ્રીએ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો કયા ઈશ્વર બાપાએ પોતે લખ્યા એને વિશ્વમાં પ્રસરાવવાનું કાર્ય ઈશ્વર બાપાએ કોને સોંપ્યું? આપણા જીવન પ્રાણ સ્વામી બાપાને સોંપ્યું. આજ્ઞા કરી, સિદ્ધાંત પ્રચાર કી પ્રતિજ્ઞા લે લે, ગુરુ ને કહા હમારે. અમારા ગુરુએ અમને આજ્ઞા કરી છે. અને પછી સ્વામી બાપાએ જવાબ આપ્યો કે બાપા આપ મારા ભેગા છો એટલે મારે કોઈ જાતની ચિંતા નથી. ત્યારે ઈશ્વર બાપાએ પોતાના બંને હસ્ત આપણા જીવન પ્રાણ સ્વામી બાપાના મસ્તક ઉપર મૂક્યા. તે સિદ્ધાંતોનો પ્રચાર કરવા ગુરુએ શિર કર સ્થાપ્યા. મંદિર કરીને મૂર્તિ પધરાવવા છાના મંત્રો આપ્યા. આપણા ઈશ્વર બાપાએ જેમ કોઈ મિલિટરીની અંદર બ્રિગેડિયર ઓર્ડર કરે કે મેજર તમારે આ કામ કરવાનું છે, એ મેજર કે યસ સર. ઈશ્વર બાપાએ જ્યારે બ્રિગેડિયરની માફક આપણા સ્વામી બાપાને આદેશ કર્યો અને જેમ મેજર કે યસ સર, જેમ તમે કહેશો તેમ ઓકે સર, ઇટ વિલ બી ડન, ડોન્ટ વરી સર, આટલું જ્યાં કીધું અને ત્યાં આપણા ઈશ્વર બાપાએ પ્રસન્ન થઈ અને સ્વામી બાપાના મસ્તકે હાથ મૂક્યા અને આજ્ઞા કરી. કઈ આજ્ઞા કરી? મંદિર કરીને મૂર્તિ પધરાવવા છાના મંત્રો આપ્યા. ભાઈ કયું? જ્યાં જ્યાં તમે મંદિરો કરો કરાવો ત્યાં ત્યાં સ્વામિનારાયણ ભગવાનની સાથે આવા સિદ્ધાંતો સમજાવનારા બાપાશ્રીના મૂર્તિ અવશ્ય તમારે પધરાવવા પધરાવવા ને પધરાવવા. જો આખી સિક્વન્સ સિદ્ધાંતોના પ્રચારની, સ્વ સિદ્ધાંતોને સજીવન કરવા રીત ચલાવી ન્યારી એ કડીનું અત્યારે વિશ્લેષણ ચાલી રહ્યું છે. મૂળ અનુસંધાન આ છે. સ્વામી બાપાને આ પ્રમાણે આજ્ઞા કરી એટલે ગુરુદેવની આજ્ઞાથી આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ આ મણિનગરમાં મંદિર કેન્દ્ર સ્થાન તે તૈયાર કર્યું. એ પણ વસ્તુ સ્વામી બાપા કે છે મણિનગરે મંદિર પૂરું થયું છે, સિદ્ધાંતો માટે અજોડ બન્યું છે. જો ભાઈ મણિનગર મંદિર શેના માટે છે? ભાઈ સિદ્ધાંતો માટે. અને એ મણિનગરનું મંદિર જે બાપાએ બનાવ્યું એમાં પછી આપણા ઘનશ્યામ પ્રભુ પધાર્યા.
સ્વ સિદ્ધાંતોનો પ્રચાર કરવા ઘનશ્યામ પ્રભુ મણિનગર ધામમાં પધાર્યા ભાઈ. ક્યાં પધાર્યા ભાઈ? સ્વામિનારાયણ ભગવાન સ્વ સિદ્ધાંતોનો પ્રચાર કરવા મણિનગર પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન મણિનગર શા માટે પધાર્યા? સ્વ સિદ્ધાંતોનો પ્રચાર કરવા માટે. એ મંદિર તૈયાર થયું. ગુરુદેવે કહ્યું ને, છાના મંત્ર આપ્યા. મંદિર કરીને મૂર્તિ પધરાવવા છાના મંત્ર આપ્યા. મંદિર તૈયાર થઈ ગયું, સિદ્ધાંતો માટે અજોડ બન્યું. અને પછી એ મંદિરમાં નિવાસ કરવા માટે સ્વ સિદ્ધાંતોનો પ્રચાર કરવા મણિનગર આપણા ઘનશ્યામ પ્રભુ યાવતચંદ્ર દિવાકરો સદા પ્રગટ અને સદાય પ્રત્યક્ષપણે કાયમ માટે વિરાજમાન તે થયા. આ મણિનગર મંદિર શેના માટે છે ભાઈ? શેના માટે છે ભાઈ? એ પણ સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે, ખાસ સિદ્ધાંતો કે લીએ તુને યહ મંદિર બનાયા. અલ્યા કયા ખાસ સિદ્ધાંતો? તો એ પણ ખુલાસો કરતા એ જ કીર્તનમાં સ્વામી બાપા આગળ કહે છે, બાપા શ્રી કા સિદ્ધાંતો કે લીએ મંદિર હૈ ન્યારે. આ મણિનગર શેના માટે છે ભાઈ? બાપાશ્રીએ કહેલા સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને સજીવન કરવા, એને પ્રચાર કરવા માટે આ મણિનગર મંદિરની સ્થાપના આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ કરી છે. કેન્દ્ર સ્થાન તો તૈયાર થઈ ગયું. હવે સમગ્ર વિશ્વમાં સર્વોપરી ઉપાસના સમજાવવા માટે શું વ્યવસ્થા? તો એ પણ સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે કે સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળની સ્થાપના કચ્છમાં કીધી 2002ની સાલે રૂઢી થઈ તેની વિધિ. કેન્દ્ર સ્થાન તો તૈયાર થયું, પણ એના હાથ નીચે બધી બ્રાન્ચો જોઈએ ને ભાઈ. બાવળામાં, વડોદરામાં, લંડનમાં, અમેરિકામાં, આફ્રિકામાં, કચ્છમાં, પંચમહાલમાં, ખાખરિયામાં, ઝાલાવાડમાં, દંડાવ્યમાં બધે સર્વોપરી સિદ્ધાંતોના સંચાલનો કરતી આ કેન્દ્ર સ્થાનના હાથ નીચે કામ કરતી નાની નાની બાલ સંસ્થા જોઈએ ને ભાઈ. એ બાલ સંસ્થાનું સ્વામી બાપાએ નામ શું આપ્યું? સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ. જો કેવું સુંદર નામ આપ્યું ભાઈ. સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતોને સજીવન રાખતું મંડળ દેશ વિદેશમાં પ્રચાર કરવા માટે, કેન્દ્ર સ્થાનેથી એનું હેન્ડલિંગ કરવા માટે જે સંસ્થા સ્થાપી, એ સંસ્થાના નામની અંદર પણ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સિદ્ધાંત શબ્દ મૂક્યો. સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળની સ્થાપના કચ્છમાં કીધી. આ સંચાલન થયું ભાઈ. અને આવી રીતે કેન્દ્ર સ્થાનક થયું. સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના ઉપક્રમે બાપાનો સત્સંગનો બાગ ઠેર ઠેર ખીલી ઉઠ્યો. ત્યારે એ બાગને પોષણ આપવા માટે સ્વામી બાપાએ સમગ્ર વિશ્વમાં વિચરણ કરી અને કાર્ય શું કર્યું ભાઈ? આપણે આરતીમાં બોલીએ છીએ, સર્વોપરી સિદ્ધાંતો જગમાં ફેલાવ્યા, શ્રીજી સ્વયં બાપા શ્રી સૌને ઓળખાવ્યા. આ સ્વામી બાપાએ કાર્ય કર્યું છે ભાઈ. તો આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને કહેલા સિદ્ધાંતો બાપાશ્રી પ્રગટ થયા અને ત્યારથી માંડી અને સર્વોપરી સિદ્ધાંતો જે સ્વામી બાપાએ જગમાં ફેલાવ્યા એની આખી જે સિક્વન્સ કથા હતી એ આપણે અહીંયા એને હવે વિરામ આપીએ છીએ. યાદ રહી ગઈ ને કથા બધાને ભાઈ? પેલો ભગવાનનો સંકલ્પ, પછી બાપા પ્રગટ થયા, પછી સર્વોપરી સિદ્ધાંતો સહેલી ભાષામાં સમજાવ્યા. કઈ રીતે ભાઈ? સહેલી ભાષામાં. પછી ખૂબ મહેનત કરી. કેટલી મહેનત કરી? રાત દાડો મહેનત કરી. શા માટે મહેનત કરી? આપણને સુખિયા કરવા માટે. અને પછી શું કર્યું? બાપાએ ગ્રંથો રચાયા. ગ્રંથો રચાયા પછી ઈશ્વર બાપાએ એનો પ્રચાર કરવાની સ્વામી બાપાને આજ્ઞા કરી. અને આજ્ઞા કરી પછી બાપાએ મણિનગર મંદિર બનાવ્યું. અને મણિનગર મંદિર બનાવ્યા પછી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળની સ્થાપના કરી. અને બાપાશ્રીના સિદ્ધાંતો આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યા. ભાઈ કોઈ એમ કે સ્વામી બાપાએ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો કઈ રીતે વિશ્વમાં પ્રસરાવ્યા, અથવા તો સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો આટલા બધા વિકાસ પામ્યા એની પાછળની આખી કથા
જીવન પ્રાણ સ્વામી બાપાએ હરિજ્ઞાનામૃત કાવ્યની અંદર ખૂબ સારી રીતે કહેલી છે. અને છેલ્લે સ્વામી બાપા ઘનશ્યામ પ્રભુનો આભાર માનતા કે છે, હરિ ગુરુને રીઝવવા કાજે કાર્ય થયું છે સારું, સિદ્ધાંતોને સજીવન કરવા બાપાશ્રીને પ્યારું. જુઓ ભાઈ, ખૂબ સુંદર કાર્ય થયું. પહેલેથી સ્વામિનારાયણ ભગવાને બાપા રૂપે પ્રગટ થવાનો સંકલ્પ કર્યો અને ત્યારથી કરી સમગ્ર વિશ્વમાં બાપાશ્રીનો જય જયકાર થયો. એ બધું જે કાર્ય થયું સ્વ સિદ્ધાંતોને સજીવન કરવા ખૂબ બાપાશ્રીને પ્યારું કાર્ય આ પ્રમાણે થયું ને થયું. જો ભાઈ, ભગવાને તો સિદ્ધાંત કીધો, બાપાશ્રી આપણને સમજાવ્યો, સાંઈ બાપાએ વિશ્વમાં પ્રચાર કર્યો. હવે આપણી જવાબદારી શું ભાઈ? કારણ કે સંબંધોમાં જવાબદારી બંને પક્ષે હોય છે. એક પક્ષી જવાબદારીનો સંબંધ ક્યારે પણ ચાલતો નથી. ત્યારે આપણે પણ સિદ્ધાંતો રાખવો પડશે ને, નહીં રાખવો પડે ભાઈ? ત્યાં સાંઈ બાપાએ આપણને 4 આજ્ઞાઓ કરી. બાપાશ્રીએ કેટલું બધું કર્યું, સાંઈ બાપાએ કેટલું બધું કર્યું. હવે આપણે 4 વસ્તુ કરવાની છે ભાઈ સિદ્ધાંત માટે. કઈ વસ્તુ? સિદ્ધાંત બાપા શ્રી તણો સુરવીર થઈને રાખશું. પહેલી વસ્તુ શું કરવાનું છે? બાપાશ્રીનો સિદ્ધાંત આપણે બધાએ રાખવાનો છે ભાઈ. એટલે રાખવાનો છે, ખાલી રાખીને બેહી રહેવાનું ના. પ્રચાર કરશું સિદ્ધાંતનો તન મન ને વળી ધનથી. પહેલું શું કામ કરવાનું છે? સિદ્ધાંત રાખવાનો છે. બરોબર જીવમાં પચી જાય પછી એનો વિશ્વમાં આપણે બધાએ પ્રચાર કરવાનો છે. અને પ્રચાર કરીને આપણે શું કરવાનું છે? ઝંડો અમે ફરકાવીશું બાપાશ્રીના સિદ્ધાંતોનો. આ કાર્ય કરવાના છે. કેટલા કાર્ય નવીનભાઈ? બાપાશ્રીનો સિદ્ધાંત સૌથી પહેલો તો આપણે જીવમાં ઉતારવાનો. ઉતાર્યા પછી અશ્વિનભાઈ શું કરવાનું? એનો પ્રચાર કરવાનો. અને પ્રચાર કરીને શું કરવાનું? સમગ્ર વિશ્વમાં એનો ઝંડો ફરકાવવાનો છે. આ બાપાએ આપણને સોંપ્યું છે ભાઈ. ભાઈ આટલું બધું મેં કર્યું તો હવે આટલું તમે કરજો. આપણને આટલું સોંપ્યું છે ભાઈ, થોડુંક ચપટી. અને આમ કરતા કરતા ગમે તે થાય, નિડર સિદ્ધાંતવાદી થઈ તન કરો કુરબાન રે. દાસાનું દાસ કહે જરૂર પડે તો આપો બલિદાન રે. આ કાર્ય કરવા માટે આપણે ક્યાં સુધીનો ભોગ આપવાનો છે? બલિદાન સુધીનો ભોગ આપવાનો છે ભાઈ. નાત તજશે તો નાતની પરવા નથી, ધન જશે તો ધનની પરવા નથી. સિદ્ધાંત રાખતા મસ્તક જાય, શિર જાય, શિરની પરવા નથી. જરૂર પડે બલિદાન દેશું, બલિદાનની પરવા નથી. આ વસ્તુ આપણને બાપાએ આપણને આજ્ઞા કરી છે ભાઈ. આટલું કરવાનું. અને એ કાર્ય કરવા માટે આટલું નુકસાન સહન કરવું પડે ત્યાં સુધી કોઈએ પણ મારી આગળ કમ્પ્લેન કરવા આવવાનું નહીં. આવું પણ બાપાએ કહી દીધું. ધન જાય, બલિદાન આપવું પડે, દેહ જાય, ત્યાં સુધી આપણે તૈયાર રહેવાનું છે ભાઈ. આવો સિદ્ધાંત આપણા જીવન પ્રાણ બાપાશ્રીએ સ્વામિનારાયણ ભગવાનનો સમજાવ્યો. સ્વામી બાપાએ એને સમગ્ર વિશ્વમાં પ્રસરાવ્યો. તો આ આપણું કર્તવ્ય છે. અને આવો સિદ્ધાંત કયો? અનાદિમુક્તની સ્થિતિનો સિદ્ધાંત જેણે જીવનમાં ઉતારવો હોય. કોઈને એમ થાય આટલી વાતો સાંભળ્યા પછી ઘણાને સુરાતન ચડી જાય કે હવે આપણે સિદ્ધાંતવાદી બનવું છે. તો સિદ્ધાંતવાદી બનવાનો માર્ગ કયો? જેણે જીવનમાં સાચા સિદ્ધાંતવાદી બનવું હોય એને શું કરવું એનો ઉપાય પણ શાસ્ત્રોમાં કહેવામાં આવેલો છે. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ જે આ ધ્યાનના મૂર્તિ પધરાવ્યા છે ને ભાઈ, એની બાજુમાં શિક્ષાપત્રી લખતા મૂર્તિ છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાનના પટ મૂર્તિ મોટા ફૂલ સાઈઝના. એમાં સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી લખવા બેઠા છે અને બાજુમાં એક પુસ્તક ખુલ્લું છે ભાઈ. કયું પુસ્તક છે? વિદુર નીતિનું ખુલ્લું પુસ્તક પડ્યું છે ભાઈ. અને એ વિદુર નીતિનું પહેલું પાનું, એનો સુંદર મજાનો શ્લોક. જેણે આ શ્લોક જીવનમાં ઉતાર્યો એને બીજા કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નથી. આટલો સુંદર મજાનો શ્લોક
વિદુર નીતિની અંદર મહાત્મા વિદુર કહે છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાને જે 8 શાસ્ત્ર પ્રમાણ કર્યા એમાં વિદુર નીતિનો પણ સમાવેશ કરેલો છે. અને એ શાસ્ત્ર વાંચી અને એના જે અર્થો છે એ આપણે પ્રગટમાં ઘટાવવા. વાંચવા એટલે એનું સ્વામિનારાયણ સંપ્રદાયની પરિભાષાની અંદર એનું ભાષાંતર કરી અને સિદ્ધાંતો આપણે જીવનમાં ઉતારવા. વિદુર નીતિનો પહેલો શ્લોક છે, બુદ્ધિશાળી વ્યક્તિએ કેટલા વિચારો કરવા વારંવાર. ઇતિ ચિંત્યમ મુહુર્મુહુ. જેણે જીવનમાં આગળ વધવું હોય, સિદ્ધાંતવાદી જીવન જીવવું હોય, એને હંમેશા આટલા વિચારો કરવા. કયો વિચાર? કહ કાલહ, કાની મિત્રાણી, કો દેશ, કૌ વ્યયાગમૌ, કસ્યાહમ, કાચ મે શક્તિ, ઇતિર્ચિંત્યમ મુહુર્મુહુ. જેણે જીવનમાં સિદ્ધાંતવાદી બનવું હોય એને આ 7 જાતના વિચારો અખંડ કરવા. કેટલી જાતના વિચારો ભાઈ? 7 વિચારો. સૌથી પહેલો કયો વિચાર કરવો? ક કાલહ. અત્યારે કયો સમય ચાલી રહ્યો છે? અત્યારે કયું ટાણું ચાલી રહ્યું છે ભાઈ? આપણે બધા ભગવાનના શરણમાં આવ્યા છીએ. પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. 12 વર્ષે કપિલા છઠ આવી છે. આ સમય આપણા માટે આવ્યો છે. આપણો મનુષ્ય જન્મ, સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટપણું અને મણિનગર ધામ, આનો સુંદર મજાનો યોગ થયો છે. આવો સુંદર મજાનો સમય પ્રાપ્ત થયો છે. અને જો હું સત્સંગમાંથી આગો પાછો થઈશ તો આ મણિનગર ધામનો આશરો, મારો મનુષ્ય જન્મ અને સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટપણું, આ સમય નહીં આવે ફેરી લાલા, નહીં આવે ફેરી. માટે ગમે તેમ કરી આવો સુંદર સમય પ્રાપ્ત થયો છે તો આ સમયનો ઉપયોગ કરી સ્વામિનારાયણ ગાદીના શરણે આજીવન પર્યંત રહી અને આ સમય પસાર કરી આપણે આત્યંતિક મોક્ષ સાધી લેવો. મુમુક્ષુ હોય એને સૌથી પહેલો આ વિચાર કરવો. કયો સમય છે અત્યારે? ભગવાનની શરણાગતિનો સમય છે. આપણા છેલ્લા જન્મનો સમય છે. જો છેલ્લો જન્મ ચૂક્યા તો વળી પાછી 84 લાખ જાતની પ્રાપ્તિ ઊભી જ છે ભાઈ. ક કાલહ અસ્માકમ અંતિમ જન્મ ઇતિ વર્તમાન કાલે કાલહ વર્તતે. આપણો આ છેલ્લો મનુષ્ય જન્મ છે. સ્વામિનારાયણ ગાદીના શરણે આપણો છેલ્લો જન્મ છે. આવો સુંદર મજાનો સમય સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાની કૃપાથી આપણને બધાને પ્રાપ્ત થયો છે. ક કાલહ. સિદ્ધાંતવાદી બનવા માટે, ભગવાનના શરણમાં રહેવા માટે સૌથી પહેલો આ વિચાર કરવો. ક કાલહ. કા નિમિત્રાણી. મારા સાચા સગા કોણ છે? કોણ છે ભાઈ? આપણા સાચા સગા સ્વામિનારાયણ ભગવાન અને એમની મૂર્તિમાં રહેલા મુક્તો છે. એ આપણા સાચા સગા છે. સાચું સગું, સાચું નાણું, હરિવર મારા, આ આપણા સગા છે ભાઈ. બીજા આપણા ભાઈબંધો નથી. સમજી લેવાનું ભાઈ. કારણ કે માણસની ક્યારેય બુદ્ધિ ફરે અને આપણને આડું આવડું સમજાવી અને પછી સત્સંગમાંથી પાડવાના પ્રયત્નો પણ કરે. કાની મિત્રાણી. આપણા સાચા હિતેચ્છુ કોણ છે? આપણા સાચા હિતેચ્છુ છે આપણા સ્વામિનારાયણ ભગવાન અને આપણા ગુરુ જીવન પ્રાણ સ્વામી બાપા. કાની મિત્રાણી. મારા મિત્રો કોણ છે? કોની સલાહ મારે અપનાવવાની છે? મિત્ર હોય ની આપણે સલાહ લઈએ ને. આપણે સલાહ કોની લેવાની ભાઈ? સ્વામિનારાયણ ભગવાને આપણને શું સલાહો આપી? 212 સલાહો આપી શિક્ષાપત્રીમાં. બસ એ સલાહ લેવાની. અને સ્વામી બાપાએ આપણને શું સલાહ આપી? સ્વામિનારાયણ ગાદીના શરણે રહેવું, આ સલાહ આપી. હવે ત્રીજી કોઈ સલાહની જરૂર ખરી ભાઈ? કાની મિત્રાણી. મારા મિત્રો કોણ છે? કયા મિત્ર જોડે મારે સલાહ લેવી? એટલે આ સલાહ લેવાની બાકી છે. ક્યારની એ ભગવાન બાપાને, સ્વામી બાપાએ આપણને જીવાત્માનું કલ્યાણ થાય એની સારામાં સારી સલાહ આપણને આપી જ દીધી છે.
આપણે માત્ર સલાહને હવે અનુસરવાનું છે. કહ કાલહ કાની મિત્રાણી. ત્યાર પછી આગળ કહે છે કો દેશ, હું કયા સ્થાનમાં રહ્યો છું. સ્વામિનારાયણ ભગવાને જે સ્થાનને પોતાનું ઘર માન્યું, જે સ્થાનને પોતાનું ઘર માની સ્વામિનારાયણ ભગવાન યાવત ચંદ્ર દિવાકરો બિરાજમાન થયા, એ સ્થાનનો હું આશ્રિત છું. અને એ સ્થાન સિવાય ભૂમંડળમાં બીજું કોઈ શ્રેષ્ઠ સ્થાન છે જ નહીં. સર્વોપરી સ્થાન સબસે સુંદર હૈ સુખધામ, સ્વામી બાપા કા યે ધામ. આ સમજણ બાપા કે જીવાત્મામાં સિદ્ધાંતવાદી બનવા માટે ઉતારવી. કો દેશ, હું કયા સ્થાનનો આશ્રિત છું, હું મણિનગર વાળો છું. બસ આટલી ખુમારી ચડી જાય ને તો એ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થઈ જાય. કો દેશ કૌ વ્યયાગમૌ, વ્યય અને આગમ, આવક અને જાવક. આપણી આવક કઈ? ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય, ભગવાન રાજી થાય એ પ્રમાણે વર્તાય, એ આપણી કમાણી આવક. અને ભગવાન કુરાજી થાય, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તાય, એ આપણી જાવક. આપણી આવક ને જાવક કઈ શરદભાઈ? ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય એ આપણી આવક છે, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તાય એ આપણી જાવક છે. કેટલું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય છે, કેટલું ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તાય છે. આનો પણ જેને સિદ્ધાંતવાદી જીવન જીવવું હોય એને વિચાર કરવો. કૌ વ્યયાગમૌ કસ્યાહમ, હું કોનો છું ભાઈ? આપણે ભગવાનના અને ભગવાન આપણા, આપણે સ્વામી બાપાના અને સ્વામી બાપા આપણા. સ્વામિનારાયણ ગાદી આપણી, આપણે સ્વામિનારાયણ ગાદીના. કસ્યાહમ, હું કોનો છું? અને કાચમે શક્તિ, મારી શક્તિ કઈ છે? તો સ્વામિનારાયણ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ, સ્વામિનારાયણ ગાદીની પ્રાપ્તિ થઈ. અને એ સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપનાર સાક્ષાત ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની આપણને પ્રાપ્તિ થઈ. એ જ આપણી સાચી શક્તિ છે. કાચમે શક્તિ ઇતિર ચિંત્યમ મુહુર્મુહુ. મહાત્મા વિદુર કે છે કે જેને ભગવાનને રાજી કરવા હોય, જીવનમાં સુખી થવું હોય, એને આવો વિચાર દિવસમાં હજારો વખત કરવો. કેટલી વખત કરવો ભાઈ? એક બે વખત નહીં, હજારો વખત કરવો. કયો વિચાર? કહ કાલ કાની મિત્રાણી, કો દેશ કૌ વ્યયાગમૌ કસ્યાહમ કાચમે શક્તિ. કયો સમય છે? કોણ આપણા સાચા સગા છે? કયા સ્થાનમાં આપણે રહ્યા છીએ? કેટલું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય છે, કેટલું ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તાય છે? હું કોનો છું અને મારી શક્તિ શું છે? આટલો વિચાર કરે એને જીવનમાં ક્યારે પણ નિષ્ફળ જવાના પ્રસંગો આવતા નથી. જેણે સુખી થવું હોય એને આ 7 વિચારો અખંડ કરવા. જો ભાઈ સ્વામિનારાયણ ભગવાને, બાપાશ્રીએ, સ્વામી બાપાએ સિદ્ધાંતોને સજીવન કરવા માટે કેટલું બધું કાર્ય કર્યું ભાઈ. અને સ્વામી બાપાને સૌથી વાલામાં વાલો શબ્દ નેક્સ્ટ ટુ સ્વામિનારાયણ ભગવાન, નેક્સ્ટ ટુ બાપાશ્રી અને નેક્સ્ટ ટુ મુક્તો. ચોથા નંબરે સ્વામી બાપાને વાલામાં વાલો શબ્દ કયો હતો? સિદ્ધાંત. અને હવે પછી બધા માર્કિંગ ખાસ કરજો કે સ્વામી બાપા આશીર્વાદ આપતા આપતા સિદ્ધાંત શબ્દ બોલે છે ત્યારે બાપાનો ટોન કેટલો ચેન્જ થઈ જાય છે, જોજો તમે. અને જ્યારે 61 દિવસની તપસ્યા કરી અને સ્વામી બાપાએ સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપ્યું, ત્યારે ઘનશ્યામ પ્રભુના જે આશીર્વચનો સ્વામી બાપાએ આપણને કહ્યા કે સ્વામિનારાયણ ગાદીના શરણે રહે અને સિદ્ધાંતવાદી જીવન જીવે, તો એનું કોણ સિદ્ધાંતવાદી કહેવાય? જે આ 7 વિચારો અગાઉ કહ્યા એ પ્રમાણે વિચારે અને પછી વર્તે, એવું સિદ્ધાંતવાદી જીવન જીવે તો એના મોક્ષની જવાબદારી બાપા કે અમારી છે. એમાં પણ સ્વામી બાપાએ સિદ્ધાંત શબ્દ ઉમેર્યો. અને વર્તમાન કાળે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી પણ આ આશીર્વાદનું વારંવાર સ્મરણ કરાવી આપણને સિદ્ધાંતવાદી જીવન જીવવાની આ પ્રમાણે સલાહ આપે છે. તો હવે વધુ નહીં કહેતા, બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજ
હરે કૃષ્ણ મહારાજની જય, સહજાન સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાથ્યાચાર્ય પ્રભા ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની